સમયને તમારી એનર્જી વેસ્ટ કરો છો કે પછી એ કડવા વેણને પોતાની પાસે રાખી અને પોતાની એનર્જી કામમાં લગાવીને તમે સફળ થાવ છો, એ તમારા હાથની વાત છે. તકલીફ જ ટર્નિંગ પોઈન્ટ મારે છે. યાદ રાખજો, તકલીફ જ ટર્નિંગ પોઈન્ટ મારે છે. કોઈ દીકરાને એના બાપથી નારાજગી છે, કોઈ બાપને એના દીકરાથી નારાજગી છે. યાદ રાખજો, તમને જેણે તકલીફ આપી હોય અને પછી જે તમારું કામ કરવાનું ઉત્સાહ અને જુનૂન બને છે, એ જુનૂનમાંથી કામ થાય છે, એ કામમાંથી પરિણામ નીકળે છે. એ પરિણામના હકદાર તમે એકલા નથી, તમને તકલીફ આપનારા પણ છે. માટે તમને જે તકલીફ આપે એને નફરત નહીં, પ્રેમ કરો, પ્રેમ કરો. આ સિદ્ધાંત છે. તમે જો પોઝિટિવ નથી લેવાનું, હકીકતે હકદાર તો એ જ છે. અને એ પકડથી કામ જ્યારે ચાલુ થાય ને પછી જિંદગીમાં સ્ટેજ નીચે ન ઉતરે માણસ. જે આપણી મેન્ટાલિટી છે કે આ માણસ મારી નિંદા કરે છે, આ મને તકલીફ આપે છે, એની પાછળ જે આપણે કાર્ય કરી નાખીએ છીએ ને એમાં આપણી જિંદગી બરબાદ થઈ જાય છે, એમાં આપણું જીવન વેસ્ટ થયું જાય, ખરાબ થઈ જાય છે. હરિયા સાહેબે ભરતભાઈ ને પારસભાઈ ની વાત ખરાબ કરી એટલે જો મારામાં સમજણ ન હોય એટલે બે પ્રત્યે મારા અંદરથી નફરત કરવાનું ચાલુ થઈ ગયું. એ કાર્યની અંદર બદલે એનું પરિણામ ખરાબ આવે. જીવનની અંદર ક્યારેય કોઈની નિંદા ન કરવી. મારા ફોનની અંદર ફોન આવે તો આ સાહેબને હું ફોન કરું, ડીવાયએસપી સાહેબને, તો એના ફોનમાં વાયર વગર વયો જાય, વાયર વગર વાત થાય. આને સત્ય માનીએ છીએ તો એક સત્ય તમે લેતા જાઓ કે જ્યારે આપણે બીજાની ખરાબ વાત બીજાના પાછળથી કરીએ છીએ ત્યારે આપણા સદગુણો એમાં ડેવલપ થાય છે અને એના ગુણો આપણા ડેવલપ થાય છે. આ 1000% વાત છે. ક્યારેય કોઈ દિવસ બીજાની નિંદા ન કરવી. હલો, હવે નિંદા અને સત્ય વચ્ચે તફાવત શું છે? તો કે એ છે કે દીકરો દારૂ પીતો હોય તો એનો બાપ જે કહેતો હોય કે મારો દીકરો દારૂ પીવે છે તો એના બાપ કહેતો હોય ને એ નિંદા નથી કરતો દીકરાની. કારણ કે કોઈ પણ વ્યક્તિની વાત કરવાની સાથે અંદરથી પીડા થતી હોય ને એ સત્ય કહેવાય, અને અંદરથી રાજીપો થતો હોય એને નિંદા કહેવાય. કોઈની ખરાબ વાત આપણે કરતા હોઈએ અને અંદરથી આપણને આમ હરખ થાય ને એને નિંદા કહેવાય, અને પીડા થાય એને સત્ય કહેવાય. નિંદા અને સત્ય વચ્ચેનો આટલો તફાવત છે. માટે ક્યારેય કોઈની નિંદા ન કરવી. બીજી વસ્તુ, વિદ્યાર્થી ભાવ કેળવવો. હંમેશા વિદ્યાર્થી ભાવ કેળવવો. નિંદા ક્યાંથી થાય છે? નિંદા ઈર્ષામાંથી થાય છે. આપણે જ્યારે બીજાનું સારું નથી જોઈ શકતા ત્યારે એ શબ્દોથી નિંદા બહાર નીકળે છે. અને ખાસ વાત, આપણે બીજાનું સારું હું કામ નથી જોઈ શકતા? ફલાણો ભાઈ ફોર્ચ્યુનર લાવ્યો, એ જોઈ હું કામ નથી શકતા? ખબર છે, અંદર ખાને પોતાને ખબર છે કે ફોર્ચ્યુનર લાવવાની મારી ઓકાત નથી. એ જ્યારે નિંદા થાય છે ને ત્યારે આપણે આપણી જાતને સાબિત કરીએ છીએ કે આપણી કોઈ ઓકાત નથી. ત્યારે તો બીજાનું જોઈને આપણે હળગીએ છીએ. હવે તમે વિચાર કરો, આપણી કોઈ ઓકાત નથી, આ ગુણને આપણે જ્યારે ડેવલપ કરીએ તો જિંદગી ધૂળ થાય કે ન થાય? ક્યારેય કોઈ દિવસ બીજા પ્રત્યે ઈર્ષા ન કરવી. થાય ને તો મારી નાખવી. દુશ્મન કરતા મોટામાં મોટો દુશ્મન એ છે. ક્લિયર કટ હું તમને વાત કહું છું, ક્લિયર કટ. થાય ને મારી નાખજો. કેમ થઈ? ઈશ્વર રોજ સવારના પોરમાં ઉઠીને ફરિયાદ કરો કે મને બીજા પ્રત્યે કેમ ઈર્ષા થાય, હું બીજાનું કેમ સારું નથી જોઈ શકતો, દેખાદેખીમાં શું કામ આવું? આ એક બહુ સિરિયસ લીધા જેવી બાબત છે. આપણે બધા હલવાના છીએ આમાં. જે વસ્તુ સત્ય છે એ બોલવી પડે. હારાને હારું કેવા વાંધો હું છે? મને તો એ નથી સમજાતું. હારાને હારું કેવા વાંધો હું છે? હરિયા સાહેબ છે, એના લગ્ન થયા તો એ જોવા ગયા હતા ત્યારે 3 દી રોકાણા હતા. હરિયા સાહેબ ના મમ્મી પપ્પાએ બાપુજી નક્કી કર્યું કે છોકરી ગમે છે. હરિયા સાહેબ શું છે કે તમને ઓકે હોય તો આપણે ઓકે. ત્યારે કોઈ એવો રિવાજ નહીં, અંગત વાત છે. બોલો, તમારા મહુવાના સાહેબ છે પણ હું એની એક સરસ મજાની વાત કરું. સ્વભાવ એવો કે ગયા અને મનના મોળા, ના પડાય નહીં. જે ભવિષ્યના સસરા હતા થવાના, એણે તો જમાઈનું સ્વાગત કર્યું. એ તો એના હિસાબથી બધી વાતચીત કરે. મળ્યા બે
એના સસરાએ કીધું કેમ લાગ્યું? આપણે ઓકે, એને ઓકે તો આપણે ઓકે. વડિયા સાહેબ મને કે આપણા ખાનદાનમાં કોઈ ભણેલું જ નહીં, આપણે બધા વાડિયું વાળા કે, હું એક ભણેલો, એના કુટુંબમાં આખું કુટુંબ ભણેલું કે, મારી હાળી હાળા, આપણે થોડી ના પડાય, આપણે ફાયદામાં જોઈએ. એને ઓકે તો આપણે ઓકે. તો હળવેક દઈને એના સસરાએ કીધું કે તો એક દી રોકાઈ જાવ, મારે બસ છે કે તો ટિકિટ કેન્સલ થાય ને એમ. તો કે કાંઈ વાંધો નહીં, રોકાઈ જાવ. એક દી રોકાઈ ગયા. તો બીજે દિવસે પછી તો શું છે, જોવા ગયા હતા તો પછી બીજે દિવસે પાછા 2 કલાક વાતો કરી. જોજો જોવા જઈશો, હજી તો હગાઈ નથી. બપોર જમવા ભેગા થયા ને સસરાએ પૂછ્યું કે બરાબર કે કેમ લાગ્યું? ટકાટકી કે બરાબર છે, હાલો એ કે મને બસ સ્ટેન્ડે મૂકી જાવ, એમ રોકાઈ જાવ ને, મોડું થાય છે હોય કે સારું કે રોકાઈ ગયા. પછી તો એ કે અમે 2-3 વાગ્યા લગી ખૂબ સંવાદ કરી, વાતો કરી. ત્રીજો દિવસ આવ્યો એમ. પછી મેં મારા સસરાને કીધું કે ટિકિટ કરાવો, અહીંયા હું આવ્યો છું, મારે લઈ જવાની છે તમારી દીકરીને, મારે અહીં રોકાવાનું નથી. આ એક વ્યક્તિની વાત કરી. આ બધા વ્યક્તિ બેઠા છે ને, એક વ્યક્તિ, એ એક વ્યક્તિની એક કહાની છે, એક ખાસિયત છે, પોતાના જીવનની એક વાતો છે.